असङ्गोऽहम् 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 पुनः पुनः सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः नित्यशुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः नित्योऽहम् निरवध्योऽहम् निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः प्रत्यक्षचैतन्यरूपोऽहम् शान्तोऽहम् प्रकृतेः परः शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः तत्त्वातीतपरात्माहम् मध्यातीतः परशिवः मायातीतपरञ्ज्योतिः अहमेवाहमव्ययः नानारूपव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः मायातत्कार्यदेहादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकरूपोऽहम् अहमेवाहमव्ययः गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मादीनां च साक्ष्यहम् अनन्तानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वभूस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः द्वन्द्वादिसाक्षिरूपोऽहम् अचलोऽहम् सनातनः
सर्वसाक्षि स्वरूपोऽहम् अहमेवाहमव्ययः प्रज्ञानघन एवाहम् विज्ञानघन एव च अकर्ताहम् अभोक्ताहम् अहमेवाहमव्ययः निराधारस्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च आप्तकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पहलो मंत्र कृष्ण बोलावशे, तमे बधा बोलजो। शन्न
આ બધી પ્રાર્થનાઓ એક મુમુક્ષુ જિજ્ઞાસુ કરી રહેલ છે, અને એટલા માટે એની પ્રાર્થનામાં કોઈ ભૌતિક વિષયો માટેની પ્રાર્થના જોવામાં આવતી નથી, કારણ કે એ બધાથી એ ઉપરામ થયેલો છે. એ મર્યાદા એણે જાણેલી છે, અને એટલા માટે કોઈ વિષય ઉપલબ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ, કીર્તિ, ધન ધાન્ય, આ બધાની એ પ્રાર્થના નથી કરતો. એની મર્યાદા એને સમજાઈ ચૂકેલી છે, અને સમજી ચૂકેલો છે કે પ્રારબ્ધ પરિશ્રમથી એ બધું પ્રાપ્ત થઈ શકે છે. પણ અધ્યાત્મ સિદ્ધિ, આત્મજ્ઞાન, મોક્ષ એ કોઈ પ્રારબ્ધમાં લખાયેલો હોતો નથી. કોઈ હાથમાં એવી રેખા લઈને આવતું નથી કે આ મોક્ષ રેખા કહેવાય. કોઈ જ્યોતિષીએ આવી રેખાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. તો મોક્ષ રેખા કોઈ હોતી નથી. એ નસીબમાં, પ્રારબ્ધમાં લખાવીને આવતા નથી. હા, જરૂર એના માટે પરિશ્રમ ઉપાય છે, સ્વયંનો વિવેક વિચાર ઉપાય છે. મનુષ્ય બુદ્ધિનું પરમ પ્રયોજન આ વિચાર કરવામાં જ છે. છતાં પણ કેવળ પરિશ્રમથી પણ થાય એવું નથી. મુમુક્ષુ જિજ્ઞાસુ જાણે છે, હું જે હવે ઝંખી રહ્યો છું એમાં ઈશ્વર કૃપા, દેવતાઓનો અનુગ્રહ મારા પરિશ્રમ જેટલો જ મહત્વનો છે. તો પોતાના પ્રયત્નોની મર્યાદાને પણ એ જાણી ચૂકેલો છે. અને સાથે સાથે સમજી ચૂકેલો છે કે પોતાનું જીવન, પોતાનું શરીર, આ બધું જ વિશ્વ સાથે સંબંધિત છે. અને એટલા માટે આ વિશ્વમાં એના સંચાલનને અર્થે નિયુક્ત એવા દેવતાઓ, એનો અનુગ્રહ પણ આવશ્યક છે. અને એટલા માટે વિભિન્ન દેવતાઓને પણ પ્રાર્થના કરે છે. જાણે છે સર્વદેવ ઈશ્વરનું જ સ્વરૂપ છે, છતાં પણ એ વિશ્વ અધિષ્ઠાતાના વિશ્વરૂપને પણ એ સ્મરણમાં લાવે છે, અને એના વિવિધ રૂપોનું આહ્વાન કરી એને એ પ્રાર્થના પણ કરે છે. તો આ પ્રથમ શાંતિ મંત્રમાં એવા અનેક દેવતાઓને પ્રાર્થના કરવામાં આવેલી છે, જેમાં આપણે શરૂઆતમાં વિચાર કરેલો શન્નો મિત્રઃ શં વરુણઃ શન્નો ભવત્વર્યમા અને શન્ન ઇન્દ્રો. અહીંથી બાકી હતું. તો સૂર્યદેવ, વરુણ, અર્યમા, આ બધાને પ્રાર્થના કરી
પછી આગળ કહેશે, હે ઇન્દ્રદેવ નહ શમ કરોતુ, અમારું કલ્યાણ કરો. ઇન્દ્ર બલના અભિમાની દેવ છે. અને સાધકને અધ્યાત્મ સિદ્ધિને માટે શારીરિક અને માનસિક બંને બલની આવશ્યકતા છે. અને એટલા માટે બલાભિમાની દેવને પ્રાર્થના કરે છે. આ બલના કારણે જ હું જેમાં પ્રવૃત્ત થવું હોય, પ્રવૃત્ત થવા યોગ્ય હોય એમાં પ્રવૃત્ત થઈ શકું, અને નિવૃત્ત થવા યોગ્યથી નિવૃત્ત થઈ શકું. પ્રવર્તનીયમાં પ્રવૃત્તિ, નિવર્તનીયથી નિવૃત્તિ. આ બલ વગર સંભવ નથી. એનો અર્થ જે કરવા જેવું હોય એ કરવા માટે પ્રવૃત્તિ, અને જે નથી કરવા જેવું ત્યાંથી નિવૃત્ત થવા માટે પણ બલની આવશ્યકતા છે. અને સાધકના જીવનમાં વિચારપૂર્વકની આવી પ્રવૃત્તિ નિવૃત્તિ બહુ જ મહત્ત્વનું સ્થાન રાખે છે. એને સતત વિવેક કરતા રહેવું પડે છે કે ક્યાં પ્રવર્તનીય શું છે અને નિવર્તનીય શું છે, ક્યાં જવું ક્યાં ન જવું, શું જોવું શું ન જોવું, શું ખાવું શું ન ખાવું, શું બોલવું શું ન બોલવું. આ બધું જે છે એ એક વિવેક વિચાર માગે છે, અને નિશ્ચય પછી પ્રયત્ન પણ માગે છે. બલની અપેક્ષા રાખે છે. કેવલ વિચાર કરવાથી નહીં ચાલે, પણ જે વિચારથી નિશ્ચિત થયું એને ફરી વ્યવહારમાં લાવવાને માટે આ બલની આવશ્યકતા છે. એટલા માટે ઇન્દ્રદેવને અહીંયા પ્રાર્થના છે કે અમને બલ પ્રદાન કરી અને અમારું કલ્યાણ કરો. ભગવાન પણ કહેશે, બલમ બલવતા ચાહમ કામરાગ વિવર્જિતમ. ભગવાને કહ્યું તો ખરું કે સર્વ બલવાનોમાં બલ જે છે એ સ્વરૂપે હું છું, પણ સાથે ભગવાન ત્યાં સ્પષ્ટ કરે છે કામરાગ વિવર્જિતમ. જે બલની પાછળ કામના રાગ નથી એવું બળ હું છું. આના થકી ભગવાન કહેવા માગે છે કે પોતાના બલનો ઉપયોગ હંમેશા સાત્વિક માર્ગે કરવો જોઈએ, તો એ બલ કલ્યાણકારી બને છે. નહીં તો બલ જ પતનનું સાધન બની જાય. સામાન્ય મનુષ્ય, અવિવેકી મનુષ્ય જે છે એની લાચારી એ જ છે કે એ અધર્મથી, અનીતિથી, વિષય વિલાસિતાથી પોતાને નિવૃત્ત કરી શકતો નથી. અને જે કલ્યાણકારી છે, જે સાત્વિક છે, સત્સંગ આદિ છે, સદવિચાર છે, ધર્મ છે, એમાં પોતાને પ્રવૃત્ત કરી શકતો નથી. અને આ દરેકની સમસ્યા હોય છે. એટલા માટે જ કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. શા માટે આવું થાય? કારણ કે એ પ્રવૃત્તિ નિવૃત્તિ માટેનું જે બલ જોઈએ એ બલ અંતરમાં છે નહીં, અથવા તો પોતાનું બલ ઓછું પડે છે. ત્યાં જે એની વૃદ્ધિને માટે જે કરવું જોઈએ એ કરવાને એ સમર્થ નથી. તો સાધક જાણે છે કે આ સ્વાભાવિક પ્રવૃત્તિ નિવૃત્તિ છે.
સ્વાભાવિક પ્રવૃત્તિ નિવૃત્તિ અને સ્વાભાવિક પ્રવૃત્તિ છે વિષયો તરફ વહી જવાની. લોભ અને ક્રોધના આવેશમાં આવી અને વ્યવહાર કરવો, આ બધી સ્વાભાવિક પ્રવૃત્તિ છે. અને એને સુધારવા માટે ત્યાંથી નિવૃત્ત થઈ અને જે કરણીય છે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તો આ બધાને માટે ઘણા બધા આત્મબલની, મનોબલની આવશ્યકતા છે. શરીર બલની પણ આવશ્યકતા છે. શરીર સરખું નહીં હોય તો કોઈ સાધન ભજન નિરંતર દીર્ઘકાલ સુધી થઈ નહીં શકે. એટલે શરીર બલની પણ આવશ્યકતા છે અને મનોબલની પણ આવશ્યકતા છે. ઇન્દ્ર બલવાન દેવતા છે, સામર્થ્યવાન દેવતા છે. અને એટલા માટે એને પ્રાર્થના કરવામાં આવે છે કે અમને આ બલ પ્રદાન કરો. આપણે ઇન્દ્ર દેવતાને એવી રીતે મોટે ભાગે જાણીએ છીએ, એ સ્વર્ગમાં રહેતા દેવતા છે અને એમની પાસે બહુ બધા વિષયો છે, દિવ્ય વિષયો છે, સંપત્તિ છે, બહુ બધા રથ છે, બહુ બધી અપ્સરાઓ એમની બાજુ હંમેશા ફરતી હોય છે સેવામાં. આવું બધું આપણે જાણીએ છીએ. પરંતુ ઇન્દ્ર દરેક કલ્પમાં ભિન્ન ભિન્ન હોય છે. ઇન્દ્ર એક પદ છે, જેવી રીતે વડાપ્રધાન એક પદ છે અને એ બદલાતા રહે, એવી જ રીતે ઇન્દ્ર પદ છે. આ સ્વર્ગના વડાપ્રધાન છે, PM છે, એ પણ બદલાતા રહે. અને એ ઇન્દ્ર પદ પર આવેલા ઘણા ઇન્દ્રદેવ બ્રહ્મ વિદ્યાને પણ પ્રાપ્ત કરે છે. ગુરુ પાસે જાય છે. એટલું જ નહીં, ઇન્દ્રદેવ હોવા છતાં પણ, સ્વર્ગના અધિપતિ હોવા છતાં પણ, દેવોના અધિપતિ હોવા છતાં પણ ગુરુકુળમાં રહી, ગુરુ પાસે રહી અને આશ્રમની બધી જ સેવા કરે છે. ઉપનિષદમાં આવે છે 105 વર્ષ સુધી ઇન્દ્ર ગુરુજીની સેવા કરે છે, ત્યારે એને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, કેનોપનિષદમાં પણ જે કથા આવે છે ત્યાં પણ ઇન્દ્રદેવને જ વિદ્યા પ્રાપ્ત થાય છે. તો એવા ઇન્દ્રદેવ કે જે આ અધ્યાત્મ પથે આવેલ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, એ ઇન્દ્રદેવનું સ્મરણ કરી અને અહીંયા મુમુક્ષુ જિજ્ઞાસુ પ્રાર્થના કરે છે કે શન્નો ઇન્દ્ર, અમારું કલ્યાણ કરે. આગળ કહેશે સન્ન ઇન્દ્રો બૃહસ્પતિ, બૃહસ્પતિ શન્નઃ, શન્નઃ અમારું કલ્યાણ કરે, એ સમજી લેવાનું. શન્નો બૃહસ્પતિ. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરુ છે અને બૃહસ્પતિ બુદ્ધિના દેવતા છે. આપણે બધા જાણીએ છીએ આ વિદ્યા પ્રાપ્ત કરવાને માટે શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. શુદ્ધ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. તો કેવલ બુદ્ધિથી કામ નથી ચાલી જતું. મનુષ્યને બુદ્ધિ તો મળેલી છે, પણ એ બુદ્ધિને શુદ્ધ કરવી, સૂક્ષ્મ કરવી, એ પણ મનુષ્યનું કર્તવ્ય છે. કારણ કે એવી બુદ્ધિ થકી જ પરમાર્થ દર્શન સંભવ છે. એવી બુદ્ધિ થકી જ શાસ્ત્રને સમજવું સંભવ છે. એવી બુદ્ધિ થકી જ વિવેક કરવો સંભવ છે. અને એવી બુદ્ધિ થકી જ અંતરમાં બ્રહ્મ તત્વને ધારણ કરવું સંભવ છે. એટલા માટે આવી બુદ્ધિને અર્થે અહીંયા જિજ્ઞાસુ બૃહસ્પતિ દેવને પ્રાર્થના કરે છે કે હે બૃહસ્પતિ દેવ,
અમને પરમાર્થ તત્વાવગ્રાહી બુદ્ધિ પ્રાપ્ત થાવો. પરમાર્થ તત્વનું ગ્રહણ કરી શકે એવી બુદ્ધિ અમને પ્રાપ્ત થાવ. અને બુદ્ધિ માટે અનેક જગ્યાએ પ્રાર્થના દર્શાવવામાં આવેલી જ છે. પ્રસિદ્ધ છે ધિયો યો ન પ્રચોદયાત. સૂર્યદેવને પણ પ્રાર્થના છે કે અમારી બુદ્ધિને પ્રેરિત કરે, કારણ કે આવી બુદ્ધિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ તત્વને સમજવું, ગ્રહણ કરવું સંભવ નહીં બને. તો બુદ્ધિની સૂક્ષ્મતા, બુદ્ધિમાં તત્પરતા, બુદ્ધિની એકાગ્રતા, આ બધું જ અનિવાર્ય છે. અને એટલા માટે બૃહસ્પતિને અનેક જગ્યાએ પ્રાર્થના કરવામાં આવે છે. અહીંયા પણ કહેશે કોઈ જાઓ. આ બધા વાક્યમાં એક શબ્દ વાપરવામાં આવ્યો, નહ શમ કરોતુ. અમારું કલ્યાણ કરો. બધા દેવતાઓને કહેવામાં આવ્યું. આ શમ કલ્યાણ યાને શું છે? તો એને એક મહાત્મા દર્શાવતા કહેશે કે શમ કરો તું, એનો અર્થ છે ચક્ષુચ્છિદ્રપૂર્ણમ, મનોચ્છિદ્રપૂર્ણમ અને બુદ્ધિચ્છિદ્રપૂર્ણમ. આને કહેવાય છે શમ, કલ્યાણ. છિદ્ર શબ્દનો અર્થ થાય છે દોષ, ખામી. અને દેવતાઓને જ્યારે કહેવામાં આવે કે અમારું કલ્યાણ કરો, તો એનો અર્થ છે આ ચક્ષુ, મન, બુદ્ધિની ખામીઓને દૂર કરો, એના દોષોને દૂર કરો. ચક્ષુ છિદ્ર, ચક્ષુનું છિદ્ર યાને દોષ એ શું છે? ચક્ષુ એ દરેક ઇન્દ્રિય માટેનું ઉપલક્ષણ છે. તો ઇન્દ્રિય છિદ્ર, ઇન્દ્રિય દોષ છે હંમેશા અનાત્મા તરફ પ્રવૃત્ત થવું. સર્વ ઇન્દ્રિયો અનાત્મા તરફ ભાગે છે, બહિર્મુખ છે. હંમેશા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કે જે વસ્તુતઃ આગમાં પાય છે, દુઃખદાયી છે, અહિતકારી છે, જીવનને માટે આવશ્યક એટલા વિષયોના ગ્રહણ સિવાયના વિષયોનું ગ્રહણ એ મનુષ્યને માટે અહિતકારી જ છે. એટલું જ નહીં, ઇન્દ્રિયોની આ બહિર્મુખ પ્રવૃત્તિ મને સંપૂર્ણપણે બહિર્મુખ બનાવી દેશે.
મનને પણ એ જ ભાવનાઓમાં લગાવી દેશે, બુદ્ધિને પણ એ બાજુ ખેંચી જઈ અને એ જ વિચારોથી ગ્રસ્ત કરી દેશે. તો આ રીતે ઇન્દ્રિયોની આ ખામી, ઇન્દ્રિય છિદ્ર, કે જે મારી અધ્યાત્મ યાત્રામાં પ્રતિબંધરૂપ છે, એની નિવૃત્તિ અને એનું પૂરણ, એ છિદ્રને પૂરી દેવું, યાને એ ખામીની નિવૃત્તિ થાય. અને એને કહેવામાં આવે શમ કરોતુ. તો શમ શબ્દનો આ અર્થ છે, કલ્યાણ આમાં છે. કોઈ ભૌતિક ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, વિષયો પ્રાપ્ત થઈ ગયા, ધન સત્તા આદિ પ્રાપ્ત થઈ ગયું, તો એને શાસ્ત્ર આ રીતે કહેતું નથી. પરંતુ શમ કરોતુ એ કલ્યાણ છે કે મારી ઇન્દ્રિયો બહિર્મુખતાથી નિવૃત્ત થઈ અને અધ્યાત્મ સાધનમાં લાગે, શાસ્ત્ર વાંચન કરે, દેવ દર્શન કરે, સત્સંગનું શ્રવણ કરે, વેદાંત શ્રવણ કરે. તો આ રીતે ઇન્દ્રિયોનું આ છિદ્ર પૂર્ણ થવું, યાને ઇન્દ્રિયોનું બહિર્મુખતા છોડી અને અંતર્મુખ થવું, આત્મ વિષયને, આત્મજ્ઞાનને, મોક્ષને માટે આવશ્યક એવા વિષયોનું ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થવું. બીજું છે મન છિદ્ર, મનનું છિદ્ર, મનનો દોષ. અને એ આપણે જાણીએ છીએ, ચંચળતા એ પ્રધાન દોષ છે. મનનું છિદ્ર છે ચંચળતા. બીજું છે અશ્રદ્ધા. ત્રીજું છે કામાદિ ષડ્રીપુ. ચોથું છે સંશય. આ બધા મનોછિદ્ર છે. ચંચળતા એમાં પ્રધાન છે. મન હંમેશા ભાગતું રહેશે. એટલું જ નહીં, અનેક વિપરીત ભાવનાઓથી ગ્રસ્ત રહેશે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા ભાવો એ વિપરીત ભાવ છે. ભગવત ભક્તિ માટે બાધક છે, તત્વજ્ઞાન માટે બાધક છે. એટલા માટે જ ભગવાને 13મા અધ્યાયમાં આવા બધા આસુરી ગુણોને અજ્ઞાન કહેલ છે. એ બધા જ્ઞાનને માટે વિઘ્નરૂપ છે. તો એની નિવૃત્તિ પણ આવશ્યક છે. ચંચલતા, વિપરીત આવા બધા કામ, ક્રોધાદિ ભાવો. એટલું જ નહીં, અશ્રદ્ધા, સંશય એ પણ પ્રતિબંધક છે. અને અનેક પ્રકારે શ્રદ્ધા હાલી જવાના ચાન્સ છે જ. જો સજાગ ન રહે તો મનમાં ક્યારે અશ્રદ્ધાનો અંકુર ફૂટી જાય ખબર પડતી નથી. એવી જ રીતે ઉટપટાંગ બધા સંશયો કરતું રહે તો એ પણ બાધક બની રહેશે. એટલા માટે આ બધાની નિવૃત્તિ એ છે છિદ્ર પૂરણ, અને એને કહેવાય શમ કરોતુ. પરમાત્મા, દેવતા શમ કરોતુ, અને આ બધાથી મને મુક્ત કરે. ત્રીજું છે બુદ્ધિનું છિદ્ર. બુદ્ધિ છિદ્ર છે મંદતા, બુદ્ધિની મંદતા. કુતર્ક,
બુદ્ધિની મંદતા એટલા માટે પ્રતિબંધ રૂપ છે કે તત્વ ઘણું સૂક્ષ્મ છે અને શબ્દાતીત તત્વને ગુરુ સાથેની શબ્દયાત્રામાં સાથે ચાલી અને એને ગ્રહણ કરી લેવું, એના માટે મંદ બુદ્ધિથી કામ ચાલતું નથી. હા, એકદમ તેજસ્વી બુદ્ધિ પણ આવશ્યક નથી. એટલા માટે મુખ્ય વસ્તુ છે શુદ્ધ બુદ્ધિ. એ શુદ્ધ બુદ્ધિથી જ તત્વગ્રહણનું સામર્થ્ય આવે છે. એટલે અતિ તેજસ્વી બુદ્ધિની આવશ્યકતા છે એવું નથી, પરંતુ બુદ્ધિ જેમ જેમ શુદ્ધ થાય એમ આપોઆપ એ સૂક્ષ્મ પણ થતી જાય છે અને સૂક્ષ્મ બુદ્ધિ સૂક્ષ્મ તત્વને પકડી શકે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ સીધા સાદા સરળ લોકો પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, કારણ કે બુદ્ધિ કેવી છે? શુદ્ધ છે. અનેક સંતો થઈ ગયા જે સ્કૂલમાં ગયા નથી અને છતાં પણ તત્વજ્ઞાન સમજી લે છે. ભજન ગાતા ગાતા ભજનમાંથી સારને ગ્રહણ કરી અને પોતાના જીવનને ઉજાગર કરી દે છે. શા માટે? કારણ કે બુદ્ધિ કેવી થઈ? શુદ્ધ થઈ. શુદ્ધ થઈ તો એ સૂક્ષ્મ થાય જ છે અને એવી સૂક્ષ્મ બુદ્ધિ સારને તત્વને પકડી લે છે. એટલા માટે જ્યારે કહેવામાં આવે કે બુદ્ધિની મંદતા, તો એનાથી હેરાન નહીં થવાનું અને એવું નહીં સમજી લેવાનું કે અમે તો મંદ બુદ્ધિ જ છીએ, અમારી તો બહુ ચાલતી જ નથી. એવું નથી. ન ચાલતી હોત તો અહીંયા આટલા સુધી ટક્યા પણ ના હોત. બુદ્ધિ છે જ, માત્ર બુદ્ધિમાં આવા જે કેટલાક પ્રતિબંધ છે એ પ્રતિબંધને જ દૂર કરવાના છે અને એના માટે પ્રાર્થના છે. બહુ તેજસ્વી બુદ્ધિની જરૂર નથી, એટલા માટે ચિંતા નથી કરવાની, પરંતુ બુદ્ધિને શુદ્ધ કરવાની છે. અને જેટલી શુદ્ધિ થશે એટલી એ સૂક્ષ્મ થશે જ, સૂક્ષ્મ તત્વને પકડી શકશે. હા, જરૂર એના માટે બૌદ્ધિક પ્રામાણિકતા હોવી બહુ જ આવશ્યક છે. બૌદ્ધિક પ્રામાણિકતા આ બહુ જ મહત્વનો શબ્દ છે જિજ્ઞાસુને માટે, અધ્યાત્મ પથના પથિકને માટે. કારણ કે અહીંયા ઘણું બધું કામ બુદ્ધિથી લેવાનું છે અને બુદ્ધિને જો સજાગ નહીં રાખો તો બુદ્ધિ અનેક ભ્રાંતિઓ કરાવી દેશે. સમજાયું નથી તો પણ કહી દેશે કે સમજાઈ ગયું. અનેક પ્રકારના કુતર્ક કરાવી દેશે. ઘણું બધું અયોગ્ય છે એને યોગ્ય ઠેરાવી દેશે. મહારાજ અનેક દોષોને છાવરવા માટે બુદ્ધિ અનેક કુતર્ક કરી દેશે, અનેક પ્રકારે જસ્ટિફિકેશન આપતી રહેશે. તો આવી બુદ્ધિ જે ઘણી ચાલે છે પણ શું કરે છે? કુતર્ક કરે છે, ખોટી રીતે જસ્ટિફિકેશન આપે છે અને ત્યાં જો સજાગ ન રહો તો એ બુદ્ધિ જ ફરી પ્રતિબંધ બની જાય છે. એટલા માટે
બહુ જ પ્રામાણિકતા સાથે બુદ્ધિના વ્યવહારને જોતા રહેવું પડે. ખબર ન પડે એવી રીતે સાધક હોવાનું અભિમાન, ભક્ત હોવાનું અભિમાન, જિજ્ઞાસુ હોવાનું અભિમાન, જ્ઞાની થઈ ગયાનું અભિમાન, બહુ કુશળ હોવાનું અભિમાન, આ બધા ફણગાઓ ક્યાંથી ફૂટી જાય ખબર પડતી નથી. એટલા માટે બુદ્ધિ પ્રતિ પણ એક સજાગતા હોવી બહુ જ આવશ્યક છે. અને સજાગતાની સાથે પ્રામાણિકતા. જે ખોટું છે તો ખોટું છે, સ્વીકાર કરવામાં પાછા નહીં પડવું જોઈએ. તો આવી રીતની બુદ્ધિને કહેવાય છે શુદ્ધ બુદ્ધિ. અને એ જ બુદ્ધિ છે સૂક્ષ્મ બુદ્ધિ. નહીં કે બહુ બધા કુતર્ક કરી શકે, બહુ બધા પ્રશ્ન કરી શકે, બહુ બધા શાસ્ત્રાર્થ કરી શકે, એટલા માત્રથી બુદ્ધિ શુદ્ધ નથી થતી. બહુ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લે એટલા માત્રથી શુદ્ધ નથી થતી. આપણે અનેક વખત એવું જોઈએ જ છીએ. કોલેજમાં પ્રોફેસર હોય છે, ફિલોસોફીના બધા શાસ્ત્ર ભણાવી દેતા હોય છે, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર પર્યંત. તો બુદ્ધિ તો ઘણી બધી તેજસ્વી છે, ઘણી બધી ચાલે છે, પરંતુ એ કેવલ ભણાવી દે છે, એનાથી આગળ કંઈ થતું નથી. તો શા માટે નથી થતું? કારણ કે બુદ્ધિ છે, તેજસ્વી છે, ઘણી બધી ચાલે છે, પરંતુ શુદ્ધિ એમાં છે નહીં. શુદ્ધિ નથી, એટલા માટે વર્ષો વર્ષ સુધી રિટાયર્ડ થાય ત્યાં સુધી પ્રસ્થાંત એ ભણાવતા રહેશે, પણ સ્વયંનું જીવન ક્યારેય ઝાંખી શકતા નથી. અને એ બધું જીવનમાં એનો લાભ લઈ શકતા નથી. શા માટે? કારણ કે એવી બુદ્ધિ નથી, શુદ્ધ બુદ્ધિ નથી. અને એટલા માટે આવા બુદ્ધિશાળી પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો મંદ બુદ્ધિ જ છે. તો એ મંદ બુદ્ધિથી મુક્ત થવાને માટે, એમાં શુદ્ધિપૂર્વકની સૂક્ષ્મતા લાવવાને માટે પરમાત્માને પ્રાર્થના બહુ જ જરૂરી છે. કેવળ મારો પરિશ્રમ પર્યાપ્ત નથી. એટલા માટે ત્યાં પણ જ્યારે કહેવામાં આવે શમ કરો તું, તો એમાં એની સાથે આ બધું જ લઈ લેવાનું. આ રીતે સર્વ દેવતાઓને જે કહેવામાં આવ્યું, નહ શમ કરો તું, નહ શમ કરો તું, અમારું કલ્યાણ કરે, અમારું કલ્યાણ કરે. તો એ શમ યાને કલ્યાણ, કલ્યાણથી શું સમજવું? સાધકને માટે, ભક્તને માટે તો આ જ છે. ઇન્દ્રિય છિદ્ર, મનોછિદ્ર અને બુદ્ધિ છિદ્રનું પૂર્ણ થવું, એમાંથી મુક્ત થવું. આવી રીતે કયા પછી આગળ કહે છે શન્નો વિષ્ણુ રુરુક્રમઃ. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના છે અને એમના માટે વિશેષણ વાપર્યું છે ઉરુક્રમઃ. ઉરુક્રમ યાને વિશાળ પાદ વિન્યાસવાળા, જેના ડગલા બહુ મોટા મોટા છે. વિષ્ણુ પાદાધિષ્ઠાતા દેવતા છે, પગના અધિષ્ઠાતા દેવ છે. અને એટલા માટે જ વિશેષણ વાપર્યું ઉરુક્રમઃ. ઉરુક્રમ જેના ડગલા મોટા છે, વિશાળ પાદ વિન્યાસવાળા. અને આપણે જાણીએ છીએ વામન ભગવાનના ડગલા કેવા હતા. બધું જ માપી લીધું. 3 ડગલામાં તો બધું પૂરું થઈ ગયું. આમ તો 2માં જ પૂરું થઈ ગયું, ત્રીજું તો બલિના મસ્તક પર જ રાખ્યું. તો ભગવાન આવી રીતે ઉરુક્રમ છે. વિષ્ણુ ભગવાનના આમ તો ઘણા બધા વિશેષણ છે.
અહીંયા સાધક એવું નથી કહેતો કે શમનો વિષ્ણુ લક્ષ્મીપતિ, એવું નથી કહેતો. શા માટે? કારણ કે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, વૈરાગ્યવાન છે. એને લક્ષ્મીપતિ તરીકે વિષ્ણુને ભજવાની આવશ્યકતા નથી, કારણ કે એને લક્ષ્મી જોઈતી નથી. પરંતુ એને જોઈએ છે બલ. શેમાં બલ જોઈએ છે? પોતાના પગમાં જોઈએ છે. શા માટે પગમાં બલ જોઈએ છે? કે જેથી કરીને એ પગથી દોડી દોડી અને વેદાંત શ્રવણ કરવા જાય, પગથી દોડી દોડી અને ગુરુજીની આશ્રમની સેવા કરવાને માટે જાય. તો એના માટે આ બલની આવશ્યકતા છે. આજકાલ તો ઘર બેઠા મળી જાય છે બધું. વેદાંત શ્રવણ પણ ઘર બેઠા મળી જાય છે. સારી વાત છે, સુવિધા છે. પણ સાથે સાથે એ પણ સમજવું રહ્યું કે જ્યારે વસ્તુ બહુ સરળતાથી મળી જાય ને તો એનું મૂલ્ય પણ એટલું બધું રહેતું નથી. તો એના માટે સજાગ રહેવું. સરળતાથી મળે તો મૂલ્ય પણ બુદ્ધિમાં એટલું બની રહે, એની સજાગતા રાખવી. વિદ્યા જ્યારે ગુરુ પાસે દૂર દૂર જઈ અને ભણવામાં આવે તો એનાથી જે વિદ્યા પ્રાપ્ત થાય અને એ વિદ્યા જેવી બુદ્ધિમાં બેસી જાય, એ આરામથી મળેલી વિદ્યા એવું ફળ આપતી નથી. એ જલ્દી સ્થિર થતી નથી, બુદ્ધિમાં જલ્દી બેસતી નથી, કારણ કે એનું મૂલ્ય એટલું મનમાં રહેતું નથી. તો જ્યારે પણ કંઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં જ્યારે કોઈક કષ્ટ સંકળાયેલું હોય, જેટલું કષ્ટ વધારે એટલું એનું મૂલ્ય વધારે. તો અહીંયા પાદાધિષ્ઠાતા દેવતા વિષ્ણુને એટલા માટે પ્રાર્થના કરે છે, પગમાં બળ રહે તો શાંતિથી સ્થિરતાથી બેસી પણ શકે, નહીં તો પગનો દુખાવો શાંતિથી શ્રવણ પણ નહીં કરવા દે. સ્થિરતાથી બેસી શકે, મંદિરની પ્રદક્ષિણા કરી શકે, સેવા કરી શકે, ગુરુની પાસે જઈ શકે, આશ્રમ સેવા કરી શકે. આ બધાને અર્થે પગમાં બળ હોવું જરૂરી છે. અને એટલા માટે અહીંયા ભગવાનને પ્રાર્થના છે. બલ્કિ કહેવામાં આવે છે કે જ્યારે દોડી દોડીને શ્રવણ કરવા જાય તો કહેશે એના પ્રત્યેક પગલે એને અનેક યજ્ઞોનું ફળ મળે છે, વાજપેય યજ્ઞનું ફળ મળે છે. તો શ્રવણનું, સત્સંગનું બહુ જ મહત્ત્વ છે. અને એ સંભવ બને એટલા માટે અહીંયા મુમુક્ષુ આ પ્રાર્થના કરે છે. શન્નો વિષ્ણુરુક્રમઃ. આગળ કહે છે નમો બ્રહ્મણે. બ્રહ્માજીને નમસ્કાર છે. બધા દેવતાઓને નમસ્કાર કરે, બ્રહ્માજી કેવી રીતે ભૂલાય? તો નમો બ્રહ્મણે, જે બ્રહ્માજી, જેનું બીજું નામ છે હિરણ્યગર્ભ, કે જે સમષ્ટિ સૂક્ષ્મ શરીરના અભિમાની દેવ છે, અધિષ્ઠાતા દેવ છે. અને મનુષ્યના વ્યક્તિત્વમાં સ્થૂળ શરીર કરતાં પણ અનેક ગણું વિશેષ આ સૂક્ષ્મ શરીર છે.
અધ્યાત્મ સિદ્ધિમાં સ્થૂળ શરીરનું સૌષ્ઠવ સૌંદર્ય એટલું મહત્ત્વનું નથી જેટલું સૂક્ષ્મ શરીરનું સૌંદર્ય સુંદર હોવું મહત્ત્વનું છે. એટલા માટે અષ્ટાવક્ર પણ તત્વજ્ઞાની છે. સ્થૂળ શરીર તો અનેક જગ્યાએથી વળેલું છે, કોઈ સૌંદર્ય નથી, પણ સૂક્ષ્મ શરીર જ્ઞાન વૈરાગ્યથી ભરપૂર છે. તો સૂક્ષ્મ શરીરનું ઘણું જ મહત્ત્વ છે. અને એટલા માટે એક એક દેવને પ્રાર્થના કર્યા પછી સર્વદેવતામયી એવા જે આ હિરણ્ય ગર્ભ છે, જે સર્વ સૂક્ષ્મ શરીરના અધિષ્ઠાતા દેવના પણ દેવ બ્રહ્માજી, જેમાં સર્વ દેવતા સમાયેલા છે. એટલા માટે જ કઠોપનિષદમાં એમના માટે શબ્દ વાપર્યો છે સર્વદેવતામયી, જેમાં સર્વ દેવતાઓનો સમાવેશ થઈ જાય છે. તો એવા બ્રહ્માજીને અહીંયા પ્રાર્થના છે. એમનું બીજું નામ છે હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ હર્ય ધાતુ પરથી આ શબ્દ આવેલો છે, હિરણ્ય શબ્દ, અને એ ગતિ અને કાંતિના અર્થમાં વપરાય છે. ગતિ અને કાંતિ, કાંતિ અને પ્રકાશ. ગતિ યાને બંને કહેવાય, ગતિ કરવી, અને બીજું ગતિ શબ્દનો અર્થ છે જ્ઞાન. તો હર્ય ધાતુ કે જે ગતિ અને કાંતિના અર્થમાં વપરાય છે, એમાં કન્યન પ્રત્યય લાગીને હિરણ્ય શબ્દ બનેલો છે. તો આ દેવ કે જે ગતિ કરાવે છે, હિરણ્ય ગર્ભ બ્રહ્મલોકની પ્રાપ્તિ એના અનુગ્રહ વગર તો ના જ થાય. એટલું જ નહીં, એ જ્ઞાનના દેવ પણ છે. એટલા માટે બ્રહ્મલોકમાં કલ્પના અંતે ગયેલા જીવો શું પ્રાપ્ત કરે છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, હિરણ્ય ગર્ભની ઉપાસના પણ બ્રહ્મલોક પ્રાપ્તિપૂર્વક ક્રમ મુક્તિ, જ્ઞાન થકી અંતે ક્રમ મુક્તિ માટે કારણ બને છે. તો આ રીતે એ જ્ઞાન પણ પ્રદાન કરે છે, સહાયભૂત છે, અને તેજસ્વીતા, કાંતિ પણ પ્રદાન કરનાર છે. એટલા માટે અહીંયા એમને પ્રાર્થના કરાય છે. એટલું જ નહીં, બ્રહ્માજી ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કરતા પણ છે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો. તો બ્રહ્માદિભ્યો, બ્રહ્મ આદિ યાને બ્રહ્માજી આદિ સર્વ બ્રહ્મ વિદ્યાના ગુરુ આચાર્ય છે. તો એવા બ્રહ્માજીનું સ્મરણ કરી અને અહીંયા સાધક કહેશે, નમો બ્રહ્મણે, હે બ્રહ્મદેવ આપને મારા નમસ્કાર. આગળ કહેશે, નમસ્તે વાયો, હે વાયુદેવ આપને પણ મારા નમસ્કાર. વાયુદેવ પણ અહીંયા સમષ્ટિ સ્તરે લેવાનું છે. તો સમષ્ટિ પ્રાણ અધિષ્ઠાતા વાયુદેવ છે, અને એમને પણ સૂક્ષ્મ સમષ્ટિ લિંગ શરીરના દેવ કહેવાય છે. હકીકતમાં આ સમષ્ટિ વાયુદેવ જે છે એને એક નામ આપવામાં આવે છે સૂત્રાત્મા. આમ જોઈએ તો હિરણ્ય ગર્ભ, સૂત્રાત્મા બંને એક જ છે. બ્રહ્માજી એ પણ
પ્રાણાધિષ્ઠાતા કહેવાય છે, વાયુદેવ પણ પ્રાણાધિષ્ઠાતા કહેવાય છે. અને એટલા માટે બંને એક જ છે. છતાં પણ હિરણ્યગર્ભ અને સૂત્રાત્મા આવા જે નામ છે એ શેના આધારે છે? તો કે હિરણ્યગર્ભ જ્ઞાન શક્તિ પ્રધાન છે અને સૂત્રાત્મા ક્રિયાશક્તિ પ્રધાન છે. જ્ઞાન શક્તિ પ્રધાન અને ક્રિયાશક્તિ પ્રધાન. જ્ઞાન શક્તિની જિજ્ઞાસુને જરૂર છે જ. ક્રિયાશક્તિની પણ એટલી જ આવશ્યકતા છે. ક્રિયાશક્તિ વગર ગ્રુપ સદન સંભવ નહીં બને, સેવા નહીં થાય, પરિપ્રશ્ન આદિ નહીં થાય. ક્રિયાશક્તિ નહીં હોય તો નમસ્કાર પણ નહીં થાય. તો આ બધું પણ આવશ્યક છે, કારણ કે આ સાધનો વગર તો જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. એટલા માટે જ્ઞાન શક્તિ જેટલી જ જિજ્ઞાસુને માટે ક્રિયાશક્તિ પણ આવશ્યક છે. એટલા માટે અહીંયા સૂત્રાત્માને પણ યાદ કરી અને કહેશે, નમસ્તે વાયો, હે વાયુદેવ, કે જે વસ્તુતઃ હિરણ્યગર્ભદેવ જ છે, કહેશે આપને મારા નમસ્કાર. એટલું જ નહીં, આ જ હિરણ્યગર્ભદેવ બ્રહ્માજી કે પછી સમષ્ટિ વાયુ દેવતા એની સ્તુતિ કરતા આગળ કહેશે, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, આ પ્રમાણે સ્તુતિ કરે છે. હકીકતમાં તો વાયુદેવ પ્રત્યક્ષ નથી, કારણ કે વાયુમાં રૂપ નથી. રૂપ નથી તો પ્રત્યક્ષ કેવી રીતે થાય? પણ અહીંયા જ્યારે કહેવામાં આવે છે કે આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, એનો અર્થ છે કે મારી ઉપાધિમાં પ્રાણ સ્વરૂપે આપ મારા માટે અત્યંત પ્રત્યક્ષ છો. હું ચક્ષુથી જોઈ નથી શકતો, પરંતુ આપને સાક્ષાત અપરોક્ષ અનુભવી શકું છું. પ્રાણ સ્વરૂપે આપ મારા માટે પ્રત્યક્ષ જ છો. એટલું જ નહીં, આપ જ મારા માટે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ, હું આપને જ પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. સત્યમ વદિષ્યામિ, ઋતમ વદિષ્યામિ, આ બધી જ દેવની સ્તુતિ છે. અને કહેશે કે હું આપને જ શું કહીશ? સત્ય કહીશ, ઋત કહીશ. ઋત અને સત્યનો અર્થ દર્શાવતા કહેવામાં આવે છે. આમ તો બંનેના અર્થ સરખા જ થાય છે, પણ જ્યાં બંને શબ્દ સાથે આવેલા હોય તો એના અર્થ પણ અલગ રીતે દર્શાવવામાં આવે છે. જેમાં ઋતમ શબ્દનો અર્થ થાય છે શાસ્ત્ર પ્રતિપાદિત અર્થ, નિશ્ચિત અર્થ. શાસ્ત્ર પ્રતિપાદિત નિશ્ચિત અર્થ. અને એવા અર્થ છે
જે પણ વિષય હું અન્ય પ્રમાણથી ન જાણી શકું, જેના માટે કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે, એ બધું શું છે? ઋતમ. જેમ કે કર્મફળને પણ ઋતમ શબ્દથી કહેવામાં આવે છે. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે દ્વાસુપર્ણા સયુજા સખાયા, મુંડકોપનિષદમાં આવેલું છે, કઠોપનિષદમાં પણ. તો ઋતમ પિબંતો એનો અર્થ શું છે? કર્મફળને ભોગવે છે. તો ઋતમ શબ્દનો અર્થ કર્મફળ છે. આ કર્મફળના સંદર્ભમાં પણ શાસ્ત્ર સિવાય બીજા કોઈ પ્રમાણથી જાણી શકાતું નથી. આ કર્મનું અમુક ફળ મળે એ કોઈ પોતાની રીતે કહી શકે નહીં. એટલા માટે કર્મફળ વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. કર્મફળનો સંબંધ કેવલ શાસ્ત્ર જ દર્શાવે છે. ધર્મ શાસ્ત્ર પ્રતિપાદિત, બ્રહ્મ શાસ્ત્ર પ્રતિપાદિત છે, ઈશ્વર શાસ્ત્ર પ્રતિપાદિત છે, પુનર્જન્મ પૂર્વજન્મ શાસ્ત્ર પ્રતિપાદિત છે, સ્વર્ગલોક નર્કલોક આદિ લોકાંતર બધું શાસ્ત્ર પ્રતિપાદિત અર્થ છે. આ બધું જ મનુષ્ય કોઈ પણ રીતે પોતાની બુદ્ધિથી જાણી શકે નહીં. તો આ બધા શાસ્ત્ર પ્રતિપાદિત અર્થ છે. તો એને કહેવામાં આવે છે ઋતમ. અને સત્ય શબ્દ આપણે જાણીએ જ છીએ. સત્ય યાને જે હંમેશા રહેનાર છે. વ્યવહારિક રીતે સત્ય યાને સત્ય ભાષણ. તો આ બધા જ સત્ય શબ્દના અર્થ છે. પારમાર્થિક તત્વને પણ સત્ય કહેવામાં આવે છે. સત્ય ત્રિકાલ અબાધિતમ સત્યમ. વાણીને પણ સત્ય કહેવામાં આવે છે જ્યારે એ બાધિત ના થતી હોય. તો ઋતમ સત્યમ આવી રીતના આ બે શબ્દ છે. એને બીજી રીતે પણ દર્શાવવામાં આવે છે. ઋતમ યાને શાસ્ત્રથી જાણેલું. અને એ સાચું ક્યારે થાય? તો કે જ્યારે હું એને વ્યવહારમાં લાવું. એટલા માટે એક શ્લોકમાં કહેવામાં આવે છે શાસ્ત્રેષુ નિશ્ચિતો યો અર્થ. લખો. શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થ મનસી અવતારિત. મનસી અવતારિત. કર્તવ્ય રૂપ. ત્રીજો પાદ. કર્તવ્ય રૂપતઃ સોયમ મૃત શબ્દેન કથ્યતે. કર્તવ્ય રૂપતઃ સોયમ મૃત શબ્દેન કથ્યતે. સોયમ ઋત શબ્દથી કહેવાય છે. ફરી બોલું. શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થ મનસી અવતારિત. કર્તવ્યરૂપતઃ સોયમૃત શબ્દેન કથ્યતે. આ થઈ ઋત શબ્દનું વ્યાખ્યા. અને એનો અર્થ છે શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થ. જે વિષય શાસ્ત્રમાં નિશ્ચિત છે. શાસ્ત્રમાં નિશ્ચિત છે યાને શાસ્ત્ર પ્રતિપાદિત છે.
શાસ્ત્ર દ્વારા જેને નિશ્ચિત રૂપે કહેવામાં આવેલું છે એ શાસ્ત્ર પ્રતિપાદિત અર્થને કર્તવ્ય રૂપતઃ મનસી અવતારિતઃ એને સમજીને જેણે પોતાના મનમાં એને આ કર્તવ્ય છે એ પ્રમાણે સમજીને ધારણ કરી લીધું. એનો અર્થ શાસ્ત્રની આજ્ઞાને કર્તવ્ય રૂપે સમજી અને મનમાં સ્વીકારી લીધી. આ બધું જ ઋત શબ્દથી કહેવાય છે. શાસ્ત્ર દ્વારા કહેવાયેલું કર્તવ્ય રૂપે મનમાં ધારણ કરી લીધું. આ સમગ્ર અર્થને ઋત શબ્દથી કહેવામાં આવે છે. અને બીજું છે સત્ય. સત્ય કોને કહેવાય એનો પણ શ્લોક લખી લો. શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થઃ. સમાન છે પ્રથમ પાદ પહેલા શ્લોક જેવું જ. શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થઃ ચિત્તે યહ પ્રથમં સ્થિતઃ. ચિત્તે યહ પ્રથમં સ્થિતઃ. ચિત્તે ચ ચિત્તે યહ ને ચિત્તે ચ પ્રથમં સ્થિતઃ. કાર્યાત્મના પરિણતઃ. કાર્યાત્મના પરિણતઃ. સોર્થઃ સત્યમિતીર્યતે. સોર્થઃ સત્યમિતીર્યતે. ફરી બોલું. શાસ્ત્રેષુ નિશ્ચિતો યોર્થઃ ચિત્તે ચ પ્રથમં સ્થિતઃ કાર્યાત્મના પરિણતઃ સોર્થઃ સત્યમિતીર્યતે. એને સત્ય કહેવામાં આવે છે. કોને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.